તો હલો મિત્રો, જય માતાજી. આપણે નીકળ્યા છીએ ગાડીમાં જવા માટે, અને એ ગાડીમાં જતા પહેલા વેદુને કહી દીધું બાય બાય. બાય બાય કીધે પછી તો બાય બાય. જોતા રહેજો વિડીયોને છેલ્લે સુધી. ફોલો કરો કે ફોલો કરો નહીં આવતું બોલતા? તો મિત્રો થોડી વાર વેદુ સાથે વાત કર્યા પછી વેદુ કે મારા હાથમાં જતા જતા પાણી પીને ગયા, તો આપણે વેદુના હાથમાં પી લીધું પાણી ઠંડુ. તો મિત્રો હવે આપણે નીકળી જઈશું ગાડી પર જવા માટે, ને આપણે ચાલુ કરી આપણે જઈશું ગાડી પર. તો આપણે નીકળી ગયા છીએ ગાડી પર જવા માટે, રસ્તો. તો મિત્રો આપણે આવીને બેસી ગયા સ્ટેશને. હજુ આપણી ગાડી આવી નથી, ત્યાં સુધી આપણે થોડી વાર રાહ જોઈશું. આપણી ગાડી આવતી જશે, તૈયારી હશે. તો મિત્રો આપણી ગાડી આવી ગઈ છે, ને આપણે ગાડી લઈને નીકળી ગયા છીએ કોડીમાં જવા માટે, ભરવા માટે. તો આ જોઈ શકો છો, આ છે રસ્તો છે. બધી ગાડીઓ આવે જ છે સાલોમાં, પાછળ પણ ગાડીઓ આવે છે. બધી કોડીમાં જવા માટે લાઈન લાગી છે ભરવા માટે. બીજા અહીંયા હોટલે ચા નાસ્તો કરવા માટે ઊભા છે બધા ડ્રાઈવર ભાઈઓ આપણા. અને આ છે સંજય છે, આપણો ભાઈ સંજય. ગાડી ભરવા માટે કોડીમાં, ને આપણે ભરવાનો છે, ડસ્ટ ભરવાનો છે. સાઈડમાં બીજી કોડી છે, પ્લાન્ટ ચાલુ જ છે, આપ જોઈ શકો છો. ધનાધન પ્લાન્ટ ચાલુ છે. તો મિત્રો આપણી ગાડી ભરાઈ ગઈ છે, ને રોયલ્ટી નીકળે ત્યાં સુધી આપણે અમે છાંટી દઈશું પાણી, કારણ કે ડસ્ટ શોર્ટ છે. તો મિત્રો આપણી ગાડી ભરાઈ ગઈ છે, ને હવે આપણે રોયલ્ટી નીકળે ત્યાં સુધી છાંટી દઈશું પાણી, કેમ કે ડસ્ટ પડે છે. એટલે તમારી જેવા પાછા તૈયાર થઈને નીકળ્યા હોય ને પર ઉડે તો પાછું ખોટું પડે, એટલે આપણે છાંટી દીધું પાણી. તો મિત્રો ફાઇનલી આપણી રોયલ્ટી નીકળી ગઈ છે, ને આપણે રોયલ્ટી લઈને નીકળી ગયા છીએ ફેરો ખાલી કરવા માટે. ને આ ફેરો છે આપણે જવાનું છે સામરખા. તો જોતા રહેજો વિડીયો આજ સુધી, છેલ્લે સુધી. જય માતાજી. તો મિત્રો આપણે ભરી લીધી છે ઠંડુ પાણી. અહીં પેટ્રોલ પંપથી આપ જોઈ શકો છો, પાછળ છે પેટ્રોલ પંપ. એથી ભરી લીધું છે ઠંડુ પાણી, અને હવે આપણે નીકળી જઈશું ફેરો ખાલી કરવા માટે. અને આ છે આપણી ગાડી. ચાલો મિત્રો. તો મિત્રો આપણે નીકળી ગયા છે ગાડી લઈને, ને આ છે રસ્તો લાડુ ચોકડીથી પખ્યા બાજુ, જે રસ્તાનું કામ ચાલુ છે, જે 4 લાઈન રસ્તો બનવાનો છે. તો રાતે મિત્રો તમે આવતા હોય તો થોડું ધ્યાન રાખજો, કેમ કે એક સાઈડ રસ્તો ગોડેલો છે અને એક જ સાઈડ ચાલુ છે. તો બધા ડ્રાઈવર ભાઈઓ અહીં આગળ થોડું ધ્યાન રાખવું. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ કાપલીની વાવ, અને પી લીધી ચા ખરા બપોરે. બરોબર તાપ પડે, ખરા તાપમાં ચા પીવાની મજા તો કંઈક અલગ જ છે. ચા વગર તો ચાલે જ ના. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ લાભપુરા, અને જોરદાર પવન ચાલુ થયો, વાવાઝોડું આવે ને એવું લાગે છે. આ તમે જોઈ શકો, બરાબર પવન ચાલુ થયો લાગે, વાવાઝોડું આવવાનું એવું લાગે છે.